નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. કાગળ પર ભરતી 32 ને જ નોકરી. તમને આશ્ચર્ય થશે, પણ આજે જે માહિતી ગુજરાત સરકારે વિધાનસભામાં આવી છે એમાં 2 વર્ષમાં માત્ર કાયમી સરકારી નોકરી 32 લોકોને આપી છે. ખડગની ધાર પર લગતા કવિના હાથ ધ્રુજે છે, યુવા બેકાર પર લગતા કવિના હાથ ધ્રુજે છે. ભૂખ્યા દરબાર પર અને ભૂખ્યા ઘરબાર પર લગતા કવિના હાથ ધ્રુજે છે. ભલામણ અને ભાઈ બાપા કરીને એવોર્ડ લીધા છે. હવે ભ્રષ્ટાચાર પર લગતા કવિના હાથ ધ્રુજે છે. ભરતી નીકળે તો પરીક્ષા નહીં, ને પરીક્ષા નીકળે તો પરિણામ નહીં, ને પરિણામ નીકળે તો પ્રામાણિકતા નહીં, અને આખરે કેમ યુવાનોને સન્માન નહીં. બહુ થઈ ગઈ મજાક, હવે યુવાનો માંગે છે હિસાબ. સરકારી નોકરી મેળવવી એ શિક્ષિત યુવાનોનું સપનું રહ્યું છે. કોચિંગ ક્લાસથી માંડીને હોસ્ટેલ પાછળ હજારો રૂપિયા ખર્ચીને યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અથાગ મહેનત કરતા હોય છે, પણ કમનસીબે છે કે સરકાર ભરતી જ કરતી નથી. બેરોજગારીએ માજા મૂકી છે તેનો એક પુરાવો એ છે કે એક જગ્યા નીકળે ત્યાં હજારો યુવાનો અરજી કરે તે બેરોજગારીનું બિહામણું ચિત્ર રજૂ કરે છે. વાલીઓ પેટે પાટા બાંધીને લાખો રૂપિયાનો ખર્ચ કરીને પોતાના બાળકને અભ્યાસ કરાવે છે. આ બાળકો જ્યારે ડિગ્રી લઈને બહાર નીકળે ત્યારે તેમને નોકરી મળતી નથી. એ વાસ્તવિકતાને આપણે સ્વીકારવી પડે છે. વાયબ્રન્ટ ગુજરાતમાં શિક્ષિત યુવાનોને રોજગારીનું વિપુલ તક છે તેવા દાવાઓ તો જોરશોરથી થાય છે, પણ કડવી વાસ્તવિકતા એ છે કે ગુજરાતના શિક્ષિત યુવાનોના સરકારી નોકરી મેળવવાના સપના અધૂરા રહ્યા છે. સરકારનો વિકાસનો વાઘ બેરોજગારીનો બિલાડો સાબિત થયો છે. હજારો શિક્ષિત યુવાઓ સરકારી નોકરીની ભરતી થશે તેની રાહમાં ખાનગી કે કોન્ટ્રાક્ટ આધારે નોકરી કરવા મજબૂર છે. સરકારને પણ ભરતી કેલેન્ડર મુજબ ભરતી કરવાને બદલે કોન્ટ્રાક્ટથી સમગ્ર સરકારી તંત્ર ચલાવવામાં રસ છે. ઉચ્ચ ડિગ્રીધારી યુવાનોને યોગ્ય નોકરી ન મળતા તેઓ ખાનગી કંપનીમાં માત્ર 7 થી 8 હજાર રૂપિયાથી માંડી 15,000 રૂપિયા પગારમાં કામ કરવું મજબૂર છે. ખાનગી ક્ષેત્રમાં યુવાનોનું મોટા પાયે શોષણ થાય છે. તેમને નોકરીની સુરક્ષાની કોઈ ગેરંટી નથી હોતી. સરકારની ગેરંટીથી વાતો આજે ચારે બાજુ સંભળાય છે, પરંતુ યુવાનોને રોજગારીની ગેરંટી કોણ આપશે? એક સવાલ છે. બેરોજગારીનો અરીસો બતાવતા આંકડાઓની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં માત્ર 32 જણાને સરકારી નોકરી મળી શકી છે. આ આંકડા ખુદ સરકારે વિધાનસભામાં રજૂ કર્યા છે, જે સ્પષ્ટ બતાવે છે કે શિક્ષિત યુવાનો સાથે જાણે રમત થઈ છે. છેલ્લા 2 વર્ષમાં અમદાવાદમાં 22, ભાવનગરમાં 9 અને ગાંધીનગરમાં 1 એમ કુલ મળીને 32 શિક્ષિત યુવાનોને સરકારી નોકરી મેળવી શક્યા છે. ગુજરાતમાં 29 જિલ્લામાં કુલ 2,49,735 શિક્ષિત બેરોજગારો સરકારી ચોપડે નોંધાયેલા છે. તો મિત્રો, કહીએ તો કોને કહીએ અને કયા હિસાબે કહીએ? આજે પીડા એ છે કે શું થવા બેઠું છે. આજે ગુજરાતમાં 2 વર્ષમાં, છેલ્લા 2 વર્ષમાં 32 ને નોકરી મળી સરકારી. ચૂંટણી હોય, ચૂંટણીની તારીખ નક્કી થાય, ચૂંટણીનું ફોર્મ ભરવાનું નક્કી થાય, ચૂંટણીને મતદાન ફોર્મ પાછું ખેંચાવવાનું નક્કી થાય, મતદાન કરવાનું નક્કી થાય, પરિણામ આવવાનું નક્કી થાય. આ બધું નક્કી છે. અને 5 વર્ષે ચૂંટણી સમયે થઈ જાય, ધારાસભ્ય બની જાય, સંસદ બનવા વાળા સંસદ બની જાય, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, બધું પોતાની રીતે બની જાય. ઈ સિસ્ટમમાં ચાલે, પણ સરકારી નોકરીની વાત આવે તો શું? તમે વિચાર કરો, દર વર્ષે કોઈ પણ રાજ્યમાં રિટાયરમેન્ટ તો થાય જ છે, નિવૃત્ત તો થવાના જ છે. આ 2 વર્ષમાં 32 જણા નિવૃત્ત થયા છે. એનો અર્થ એ થયો કે તમે નિવૃત્ત થયા છે એની જગ્યા ખાલી છે, અને એની જગ્યા ખાલી છે એ તમે ભરવા નથી માંગતા, અને કાં તો તમે કોન્ટ્રાક્ટ ઉપર ભરો છો, જેમ ગ્રામ સહાયકોને ભર્યું, બીજા સહાયકોને ભર્યું, ત્રીજા સહાયકોને ભર્યું, પ્રવાસી શિક્ષકો ભરો છો. એટલા માટે તમારી દાનત નથી. હવે
સૌથી મોટી વાત એ છે કે 2 વર્ષમાં જે લોકો, જે કર્મચારીઓ નિવૃત્ત થયા એનો આંકડો હજારોમાં છે. એ સરકારી નોકરી તમે ભરી શકો છો. તો તમારે સારું શિક્ષણ આપવું નથી, તમારે ફ્રી સારું આરોગ્ય આપવું નથી, તમારે નોકરીઓ આપવી નથી સરકારી. તમને બધા જલસા મળે બધા લઈ લેવાના છે, પ્રજાને કે તંત્રને કે બેરોજગાર યુવાનોને કાંઈ મળવાનો નથી. હમણાં તો એક ફેશન નીકળી છે, બેરોજગાર યુવાનોને એવું કહેવામાં આવે પોલીસ દ્વારા કે તમે આંદોલનો વધારે કરશો ને તો કેસ ઠોકી દેશું હો, અમને ઉપરથી આદેશ છે. હવે ઉપરથી આદેશ ક્યાંથી મને ખબર નથી. હવે ગાંધીનગરથી હશે, દિલ્હીથી હશે, પછી ઉપર આકાશમાંથી હશે, એ કોણ ખબર નથી. અને આદેશ બાજુ ફોન ઉપર હોય એવું હશે, આપણે બહુ ખબર નથી. એને એવું કહેવામાં આવે કે હવે વારંવાર તમે આંદોલન કે ધરણા પ્રદર્શન કરશો તો ખોટા કેસોમાં કરી દેશું. અને ઘણા તો વચ્ચે આપણે જે બેરોજગારી ઉપર કર્યું તમે વિચાર કરો, નોકરી માંગવામાં સાબરમતી જેલના દર્શન થઈ ગયા. બોલો, જેમ જાણે આતંકવાદી ગુનેગારો એમ. બેફામ બુટલેગરો કર્મચારીઓને મારી નાખે છે. એસટી બસ ચોરાઈ જાય છે, પોલીસની જીપો ચોરાઈ જાય છે. એટલા ચોર આપણા ગુજરાતમાં મજબૂત છે. ઈ પકડાતા નથી, એને જેલ નથી થતી વધારે. જ્યારે જે બેરોજગાર યુવાનો પોતાની નોકરીની માંગ કરે છે એને જેલ થાય છે. મિત્રો, આમાં ખોટું હોય તો મને કહેજો, હું ખોટો બોલતો હોઉં તો મને કહેવાનું તમારે. આ પીડા બોલે છે, આ દર્શન પીડાના છે. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે ઓફિશિયલી આંકડા, આમ તો 40-50 લાખ બેરોજગાર યુવાનો છે. શું કામ કે એક પોલીસ કોન્સ્ટેબલની ભરતી થાય અને 12-14 લાખ ફોર્મ ભરાતા હોય. મજાની વાત એ છે કે ફોર્મ ભરાયા પછી પેપર લીક થાય તો 14 લાખ અને એના માતા પિતાને તો ખબર પડે ને, એ પણ પાછા અહીંયા જ મતદાન આપવા જતા હશે. મને ખબર નથી, આ તમને પૂછું છું કે 12 લાખ. આજે માનો કે યુપીમાં મેં સાંભળ્યું પેપર લીક થયો, 39 લાખ જેટલા કંઈક પોલીસમાં ભરતી માટેના ફોર્મ ભરાણા છે. પેપર લીક થાય, પેપર લીક થાય તો 38 લાખને તો ખબર પડવી જોઈએ. હમણાં ગઈકાલે પાછું એનસીસી નો પણ સર્ટિફિકેટ નો પેપર કંઈક લીક થયું એવું મેં સાંભળ્યું. 2.5-3 લાખ બેરોજગારો આમાં છે. એટલે આ બહુ જ ચિંતાનો વિષય છે. પણ એક સવાલ લઈ લઈએ પછી આપણે આગળ વધીએ. દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ કયું છે? ઓપ્શન છે એ સિદ્ધપુર, બી ટંકારા, સી ઉપલેટા, ડી વેરાવળ. તમારા જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. તો મિત્રો, આ બધા ટીવીની સામે ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે. એક બીજી વાત આવી, ડુંગળીનો નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો. જ્યારે ખેડૂતો જ્યારે ચીસો પાડતા હતા કે આ નિકાસ ઉપર પ્રતિબંધ ના રાખો, ત્યારે કોઈ સાંભળ્યું નહીં. અને આ સાથે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી દેવામાં આવી. ખેડૂતોનો એવો આક્ષેપ છે કે મોટા ભાગની ડુંગળી તો વેચી નાખી છે, કારણ કે ડુંગળી સંગ્રહ બહુ થઈ શકે એમ હતી નહીં. અને અમારી પાસે તો બધા રૂપિયા માંગતા હતા. દવાવાળો રૂપિયા માંગે, બિયારણવાળો રૂપિયા માંગે, અનાજ કરિયાણાવાળો રૂપિયા માંગે. અમારે લગ્ન કરવા હોય, દીકરા દીકરીની સગાઈઓ કરવી હોય તો અમે તો ક્યાં જઈએ? નાના ખેડૂતો છે. ડિસેમ્બર મહિનામાં તેની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો હતો. ડિસેમ્બર મહિને ત્યારે આપણે કીધું હતું કે અઠવાડિયામાં તમે આ ખોલી નાખો નિકાસ પ્રતિબંધ. ના કરી, હવે કરી. એક મજાની વાત છે, આ ડુંગળી છે. આ બેન જ કહેશું ને, ડુંગળી બેન, તમે યાર ગજબની ચીજ છો યાર. ખેડૂતોને રડાવડાવો અને બુચુશિયાઓને માલામાલ કરી દે. તમે મને પૂછશો કે શું કામ ઈસુદાનભાઈ આવું થાય? બેન, જ્યારે ખેડૂતના ખેતરમાં પાકીને તમે આવ્યા અને ઘરમાં પહોંચ્યા ત્યારે ખેડૂતને બહુ આશા હતી કે આજે ડુંગળી બેનના કારણે મારા દીકરાના લગ્ન થઈ જશે, મારા દીકરાની ફી ભરાઈ જશે. પણ ત્યારે
ભાવ તૂટી ગયા. શું કામ? તો કે ડુંગળી બેને સંગઠન ક્યાં કર્યું હશે સરકારના કોઈ એને આપણે નથી કહેતા બેન, તમને અમે આક્ષેપ નથી કરતા, તમે તો બહુ સારા છો, તમે કદાચ નહીં કર્યું હોય, તમને એવું હશે પણ ખરું કે મારો ખેડૂત, મને પકવનાર ખેડૂત એ કંઈક સારી જગ્યાએ મને ભાવથી વેચે, તમને એવું હશે. પણ માની લો કે બેન મેં 2000 કરોડ રૂપિયા લોન લીધી અને મેં નિકાસ પ્રતિબંધ લગાવી એટલે તમારા ભાવ બગડી ગયા અને પછી મેં એ સંગ્રહ કરી લીધું અને 2000 કરોડના હવે હું 5000 કરોડમાં વેચી નાખીશ, તો તમારા કારણે જે લોકો 2000 કરોડની લોન લઈ શકે એને 3-3000 કરોડ બેઠા મળી જાય. પણ બેન ખેડૂતનું શું? એની ફી પણ નહીં ભરાય. મજાની વાત એ છે મિત્રો, આજે મારે કલિંગ દિલીપે બહુ આઈડિયા વિચાર આપ્યો કે આ ડુંગળી બેને બહુ રડાવ્યા છે સુદાનભાઈ, કહેજો. હું તો એમ કહું છું કાલે ખેડૂતો આખા જીએસટીવી ઉપર હોવા જોઈએ, આખો દિવસ ચલાવો અમને બેનને. ગરીબની કસ્તુરી આપણે કહીએ છીએ, આ બેનનો વાંક નથી, ડુંગળી બેન. પણ કેટલાક એવા ભેજાબાજો હશે, મને ખબર નથી, અને એ ભેજાબાજોએ નક્કી કર્યું હશે કે ડુંગળીની નિકાસ પ્રતિબંધ લગાવડાવીએ આપણે, કોકને સંપર્ક હશે અને લગાવડાવ્યું, ભાવ બગડી ગયા અને સંગ્રહ કરી લીધો હશે અને પછી અત્યારે હટાવી લીધો હશે, કારણ કે એના ખેડૂતના ખેતરમાં નથી. કાલે ખેડૂતોના ખેતરમાં મેં કીધું કે એકવાર જાઓ ચેક કરો, ખેડૂતના ખરેખર ખેતરમાં છે ડુંગળી. હવે તમે નિકાસ પ્રતિબંધ ઉઠાવી, એનો મતલબ કે કોઈક બુચુશીઓ ક્યાંક ફાયદો લે છે. એ કશે 1000 બુચુશી હશે ખબર નથી, પણ આવું થઈ શકે ને. માની લો કે મેં 10 કિલો ડુંગળી એવું કહી દીધું કે ભાઈ હવે આ ડુંગળી કોઈ ખરીદવાની નથી, કારણ કે નિકાસ પ્રતિબંધ થઈ જાય એટલે ભાવ બગડી જાય. નિકાસ એટલે બહારના દેશમાં જવા નહીં દેવાનું. આ બેને દર વખતે જોજો તમે, ક્યારેક ક્યારેક 100-150 રૂપિયા થઈ જાય. આમના હાર પહેરાવતા હતા. શું કામ ખબર છે? એક એવા બુચુશિયાઓની ચેન બનેલી છે મિત્રો. આ ડુંગળી ખેડૂત વાવે, રાત દિવસ ખેડૂત મહેનત કરે અને કમાય બુચુશિયો. એ ભેજાબાજ કરે, કોઈક નેતાઓનો સંપર્ક કરી લે, કાંઈક કરાવડાવી દે, એક નિર્ણય લેવડાવેલા દેશે એવું હશે, આપણે બહુ ખબર નથી. પણ આ નિર્ણય ઉપરથી લાગ્યું છે કે જ્યારે ખેડૂતોના ખેતરમાંથી માલ નીકળી ગયો, ખેડૂતે વેચી નાખ્યો મોટા ભાગનો માલ, ત્યારે નિકાસ પ્રતિબંધ તમે હટાવી દીધો અને હવે 3-3 લાખ મેટ્રિક ટનના તમે ઓર્ડર અપાઈ દીધા. તો જ્યારે આપણે સંકનાદ કર્યું હતું એના બીજા ત્રીજા દિવસે વાંધો શું હતો? આ તમારે સમજવાની જરૂર છે. ડુંગળી બેનને અહીંયા રાખું છું, તમને આને જોઈ અને મારા ખેડૂતોના કેટલાય સપનાઓ હશે, અને એ જ ખેડૂતનો દીકરો પાછો સરકારી નોકરી માટે વલખા મારતો હશે, પણ એને પણ મળતું નહીં હોય, કારણ કે અહીંયા પણ ગોઠવાયેલા હોય છે બધા. તો આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે મહાનુભાવો જોડાયા છે 4. પ્રશાંતભાઈ ગઢવી છે, રાજકીય વિશ્લેષક છે. જયંતિભાઈ પંચાલ છે, પ્રમુખ હિન્દ મજદૂર સભા. સંતોષસિંહ છે, આરટીઆઈ કાર્યકર્તા છે, એક્ટિવિસ્ટ છે. અને પૂજાબેન જાંબુકિયા નોકરી વાંછુક છે. પૂજાબેન તમારી પાસે આવવા માંગીશ. મિત્રો નીચે ફોન લાઈન પણ ખોલીશું, તમને પણ જોડીશું, તમે પણ તમારો અભિપ્રાય આપી શકો છો. પૂજાબેન તમારી પાસે આવું, મેં એક તો તમારો વિડીયો જોયો હતો એટલે હું તો એમાં માનું છું કે મને લાગે તમે જ હતા કે ભાઈ અમને હવે ઈચ્છા મૃત્યુની અરજી કરી હતી. પણ તમને આશ્ચર્ય થશે, હું તો આ બધા સિસ્ટમને જાણી ચૂક્યો છું. આ એટલા નિર્ભર લોકો છે કે તમારા જેવા 100 લોકો કદાચ હોય ને તો કઈ ફરક નથી પડતો. એટલે હંમેશા સિસ્ટમ સામે અવાજ ઉઠાવવાનું રાખો. તમે એવું ના વિચારો કે ભાઈ ઈચ્છા મૃત્યુ થાય અને આ ધરતીમાંથી હવે આપણે રજા લઈ લઈએ. આમાં રજા લેશો? જી 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 બોલો બોલો પૂજાબેન. અમે છેલ્લા 8 મહિનાથી આંદોલન કરી છે, આવેદન પત્ર આપી છે, માનસિક રીતે થાકી ગયા છીએ. છેલ્લા 8 મહિનાથી ગુજરાત સરકાર અમારું માનસિક શોષણ કરે છે, માનસિક બળાત્કાર કરે છે. હવે શું કરીએ? સવારે ઉઠીએ એક જ મગજમાં વિચાર આવે, ભરતી ક્યારે આવશે, કેટલી આવશે, ક્યારે ભરતી આવશે.
સવારથી સાંજ સુધી માઇન્ડમાં એક જ વિચાર, તમે કોઈ પણ ડોક્ટરને પૂછી લો કે માણસ એક જ વિચાર સતત મગજમાં ફર્યા કરે તો એ વ્યક્તિ ડિપ્રેશનમાં જાય કે ન જાય. છેલ્લા 8 મહિનાથી બધા ટેટા પાસ ઉમેરવા ડિપ્રેશનમાં છે, કંટાળી ગયા છે માનસિક રીતે. કોઈને મરવાની ઈચ્છા ન હોય, આટલું બધું ભણીને કોઈ મરવાનું વિચારે? કેટલું બીએડ કોલેજના 3 વર્ષ, 2 વર્ષ માસ્ટરના, 2 વર્ષ બીએડ ના, 2 વર્ષ એમએડ ના, ટેટ પાસ, છતાંય સરકાર આટલું શોષણ કરે છે, ત્યારે મરવાના વિચારો આવે છે. અચ્છા પૂજાબેન, મને એ સમજાવો કે તમે અત્યાર સુધી તમે કહ્યું પણ શું શું ભણ્યા હશો, કઈ રીતે તૈયારી કરી હશે, કઈ રીતે સપના જોયા હશે, અને કઈ રીતે જેમ કાચ તૂટી જાય આપણા ઘરમાં, કોઈ લોખંડનો અથવા તો પાઇપનો ઘા કોઈ કરે ને કાચ તૂટે, કટ 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 બધા કાચ, એમ તમારા સપના કઈ રીતે તૂટ્યા? જી સર, આ તો છે ને, મેં ગવર્મેન્ટ સ્કૂલમાં સ્ટડી કરી છે, પ્રાઇવેટ સ્કૂલમાં હું ક્યારે ગઈ જ નથી. ને અમારી એટલી કેપેસિટી પણ નથી કે પ્રાઇવેટ સ્કૂલમાં સ્ટડી કરી શકીએ. મેં મારું બધું ક્વોલિફિકેશન ગવર્મેન્ટ સ્કૂલમાં કમ્પ્લીટ કર્યું છે. સ્કૂલ 1 થી 12 સ્ટાન્ડર્ડ ગવર્મેન્ટ સ્કૂલમાં, કોલેજ ગવર્મેન્ટ સ્કૂલમાં. એના પછી 2 વર્ષ બીએડ મેં ગવર્મેન્ટ કોલેજમાં કરી. હોસ્ટેલમાં હું રહેતી હતી, પૈસા નતા. પોસ્ટ ગવર્મેન્ટ કોલેજમાં ગયા હોય ને, હોસ્ટેલનો ખર્ચો કાઢવાનો. બીએડ એકદમ પરફેક્ટ રીતે કર્યું છે, રેગ્યુલર હાજરી સાથે બીએડ મેં કમ્પ્લીટ કર્યું. પછી 2 વર્ષ માસ્ટરના કર્યા, 2 વર્ષ એમએડ કર્યું. મમ્મી પપ્પા ફાઇનાન્શિયલ રીતે પેરેન્ટ્સમાં એટલી સગવડ નહોતી કે સ્ટડી કરાવી શકે, તો પણ એમને સ્ટડી કરાવી. ક્યારે ફોર્સ નથી કર્યો મેરેજ માટે, ઘરના કામ માટે ફોર્સ નથી કર્યો, ફક્ત ને ફક્ત રીડિંગ માટે અને સ્ટડી માટે એન્કરેજ કર્યું. એક દિવસની રજા પડે ને, ક્યાંક બહારગામ જવું હોય ને, તો પેરેન્ટ્સ વિચારે કે એક દિવસની છોકરીને રજા પડશે, સ્ટડી બગડશે, નથી એને લઈ જવી, કે અમારે નથી જવું. અને સરકાર ટેટ પાસ ઉમેદવારોના 10-10 વર્ષ બગાડી નાખે છે. માતા પિતા જયારે સ્કૂલની એક્ઝામ હોય, કોલેજની એક્ઝામ હોય, બોર્ડની એક્ઝામ હોય, માતા પિતા 1000 વાર વિચારે કે છોકરાઓને છોકરીઓને સ્કૂલ પડશે, કોલેજ પડશે, ભણવાનું બગડશે. એક દિવસ માટે માતા પિતા વિચારે, અને સરકાર 6 વર્ષે ટેટની એક્ઝામ લેશે, ભરતી કરવામાં બીજા 4 વર્ષ લગાડી દે. એટલે એક ઉમેદવારના 10 વર્ષ તો રમતા રમતા બગાડી નાખે છે આ સરકાર. પછી રોવું આવે કે ન આવે? પછી 1-2 વર્ષ બગડતા હોય ને, તો કોઈ ટેટ પાસ ઉમેદવાર રસ્તા ઉપર આંદોલન કરવા ના આવે, પણ સરકાર 10-10 વર્ષ બગાડી નાખે છે એક ઉમેદવારના, એમની બેદરકારીના કારણે. એમનામાં મેનેજમેન્ટ નથી, શિક્ષણનું મેનેજમેન્ટ નથી, એટલા માટે એક ઉમેદવારના 10 વર્ષ સરકાર બગાડે છે. 3 વર્ષ પછી એક્ઝામ લીધી, ભરતીના હજુ કોઈ નેતા નથી. ક્યારે એક્ઝામ આવશે, ક્યારે ભરતી આવશે, કેટલી ભરતી આવશે? સરકાર ભરતી કરવામાં બીજા 3 વર્ષ લગાડે, તો 8-9 વર્ષ તો આમને આમ બગડી જાય એક ઉમેદવારના. અને જયારે ભરતી આવે ત્યારે 50% ઉમેદવારોની એજ પૂરી થઈ જાય છે. જયારે અમે મંત્રીને કુબેર ડિંડોની વિનંતી કરીએ છીએ કે અમારી એજ હવે પૂરી થવા આવી છે, અમને હવે નોકરી આપો, ત્યારે કુબેર ડિંડોર એવા જવાબ આપે છે કે અમારે નહીં જોવાનું. તો કોને જોવાનું? તમને અમે શું કામ સીટ ઉપર બેસાડ્યા છે? અચ્છા પૂજાબેન, તમારે ટેટ પાસ પરીક્ષા તમે કીધું કે ઘણા સમય પછી આવે ને, પછી કેટલા ઉંમર સુધી તમારી નોકરી એ થઈ શકે? પછી ઉંમર કેટલી વહી જાય? બધામાં ઉંમરનો રેશિયો અલગ છે. 1 થી 5 માં 33 વર્ષ, 7-8 માં 35 વર્ષ, અને 11 માં 38 વર્ષ. હવે માની લો કે એ લોકો ભરતી ઈ જ ન કરે 6 વર્ષ સુધી, તો તમને કઈ લાભ મળે કે ન મળે? નીકળી જાય? મારું તો, હું તો નીકળી જાઉં ભરતીમાંથી. સરકાર 5 વર્ષ ભરતી ના કરે ને તો, પણ ઓબીસી નો લાભ મળી શકે 5 વર્ષ છૂટછાટનો. અચ્છા પૂજાબેન, તો તમે મતલબ કેટલા સમયથી આંદોલન કરો છો? અને માન લો કે આંદોલન કરો પછી મમ્મી પપ્પા શું કહે છે તમને કે આ બેટા દીકરા ન કરાય, પછી પોલીસના કેસ થાય? અમે છેલ્લા 8 મહિનાથી આંદોલન કરી હતી. માનસિક રીતે હું 2 મહિનાથી ડિપ્રેશનમાં છું. મારા પેરેન્ટ્સ મને ઘરમાં એકલી નથી મૂકતા, એવી હાલત ઘરમાં છે. એમને બીક લાગે કે આ કઈ કરી ના બેસે. બહાર નીકળું ને તોય મારી સાથે કોકના કોક હોય છે. ઘરમાં તો હું એકલી હોતી જ નથી. મારા પેરેન્ટ્સ મારી સાથે રહેવું પડે છે એમને, કે આ કઈક કરી ના બેસે. આટલું ભણી છે, હવે આવી રીતે થાય છે. સરકાર ભરતી કરતી નથી. 11 માસના દાળિયાઓ ઉપર સરકાર કોન્ટ્રાક્ટ ઉપર શિક્ષણ ખાતું ચલાવે છે. તો હવે એટલું બધું હદ વટાવી દીધી છે સરકારે, પેરેન્ટ્સને ચિંતા થાય છે કે છોકરી કઈ કરી ના બેસે. પણ પૂજાબેન, કઈ એવું તો વિચાર બિલકુલ ના કરતા, કારણ કે મેં તો આ બધા ઉતાર ચઢાવ જિંદગીમાં બહુ બધા જોયા છે. પણ એક અમારા સાથે
દગો થયો છે સર, અમારી સાથે તો ક્લિયરલી દગો થયો છે. 2022 લોકસભા વિધાનસભાની ચૂંટણી આવવાની હતી, વિધાનસભાની ગુજરાતની અંદર, ત્યારે ચોખ્ખું કીધું હતું કે વિદ્યા સહાયક માટે એક્ઝામ લેવાની છે. અને મેં તો હાથે કર્યા નહીં વાગ્યા મારે તો. મેં તો 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મત આપ્યો છે. એવી આશાએ કે સરકાર 6 વર્ષ પછી એક્ઝામ લેશે તો મોટી ભરતી કરશે, એવી આશાએ મેં ભાજપ સરકારને મત આપ્યો. અને સરકારે શું કર્યું? 2023 જ્ઞાન સહાયક લાવી દીધું. અમે જયારે ભરતી ચોખ્ખી રીતે જ દગો થયો છે. જો મોટી મોટી ફેંકવામાં, ખોટું બોલવામાં અને દગો કરવામાં આઈપીસી ની કલમ લાગુ પડતી હોત સરકારને, તો અત્યારે નરેન્દ્ર મોદી સહિતના બધા એમના ચમચાઓ, ડિંડોર, વિનોદ રાવ બધા અત્યારે જેલમાં હોત. કાયદેસર રીતે, ચોખ્ખી રીતે અમારી સાથે દગો થયો છે. બરોબર છે પૂજાબેન, પણ એક વાત છે કે તમારી વાત સાચી છે કે ભાઈ જે આ પીડા જેના ઉપર વીતી હોય એના ઉપર જ ખબર પડે, તો એ વાત તો તમારી એકદમ સાચી છે. એ કામ તમારે, હા જી જી બોલો બોલો. 12 વર્ષ તમે વિચારી લો કે 3 વર્ષ કોલેજના, 2 વર્ષ માસ્ટરના, 2 વર્ષ બીએડના, 2 વર્ષ એમએડના, ઉમેદવારની એજ પહોંચે 27 વર્ષ. સરકાર એક્ઝામ ના લે એટલે ઉમેદવારની એજ પહોંચે 31 વર્ષ. સરકાર 3-4 વર્ષ ભરતી ના કરે એટલે 35 વર્ષ એજ માંથી આઉટ થઈ જાય. મેં નોકરી માટે, રીડિંગ માટે, સ્ટડી માટે મેરેજ ના કર્યા. પેરેન્ટ્સે એટલું મતલબ ઇન્કરેજ કર્યું કે ના સ્ટડી કરો. સરકાર આવી રીતે 5-6 વર્ષ પછી એક્ઝામ લે ને ભરતીમાં 3-4 વર્ષ લગાડી દે તો શું હાથમાં આવે? આમાં વાંક કોનો કાઢવો? અચ્છા, એટલે મેરેજ ટૂંકમાં આમાંથી ટાઈમ જ નથી મળ્યો કે મેરેજ આપણે કરીએ? નહીં. આમ તો પૂછવું ન જોઈએ સ્ત્રીઓની ઉંમર, પણ કેટલા ઉંમરે પહોંચી? 28. બોલો. અને મતલબ કે વર્ષોથી તમે આ મહેનત કરી રહ્યા છો અને આ આંદોલન પણ તમારે કરવું પડે છે. હજી તો નોકરીએ ચડ્યા નથી, આંદોલન કરવું પડે છે. વાહ. તમે પણ આમ તો મારે પોલિટિકલી વાત ન કરવી પડે, પણ મેં ભાજપને એ આશાએ મત આપ્યો હતો અને એ વાત એ સાચી છે. પણ મિત્રો આ પીડા એટલા માટે આ બેન જે પૂજાબેન કહે છે, આ પૂજાબેન ખાલી કારણ કે બધા ચેનલ ઉપર ન બેસી શકે, સ્વાભાવિક છે. આવા હજારો છે, હજારો કે જેમના હવે માની લો કે 28-29 વર્ષ થયા હોય, હજી ભરતી ન થાય, પછી જ્યારે 2027ની ચૂંટણી આવશે એ પહેલા આ લોકો 2026માં કંઈક લોલીપોપ લાવે એટલે બેનની ઉંમર નીકળી જાય. બરાબર છે? આખી ઘટનામાં મેં જોયા છે કોઈકની ટિકિટ કપાય ને આમ કરીને બહાર નીકળે, મારી ટિકિટ કાપી નાખી, આમ કરી નાખે, પાર્ટી ઓફિસે આમ કરી નાખે, તેમ કરી નાખે. તો વિચાર કરો, આમની તો જિંદગી બરબાદ કરી નાખી તમે, જિંદગી. આજે કેટલા લોકો ડિપ્રેશનમાં છે, કેટલા લોકોને તકલીફ પડી રહી છે. એ તમને એટલા માટે નહીં સમજાય કે તમને આની કાંઈ પડી નથી. તમને ખબર છે કોક આવશે અને ભાષણ કરીને ભાષણ ઉપર ચૂંટણીઓ જીતતો, એમાં કઈ વાંધો નથી, પણ અલ્ટિમેટલી ઈશ્વરના દરબારમાં જાશો ત્યારે શું જવાબ આપશો? એટલે જયંતિભાઈ તમારી પાસે આવવા માંગીશ કે આ બધી પીડાઓ છે, કઈ રીતે આને જુઓ છો? હવે આપણા ગુજરાતમાં અને દેશમાં યુવાઓ અને મહેનત કશો ની દુનિયામાં જો ડોક્યું કરીએ તો એવી સ્થિતિ સર્જાણી છે કે અંધારું અંધારું જ દેખાય છે. ક્યાંય ઉજાસનું કિરણ સરકારની નીતિઓના કારણે દેખાતું નથી. બહુ સ્પષ્ટ વાત છે કે આમ તો આપણી ગુજરાતની સરકાર વાઇબ્રન્ટના નામે બહુ મોટી વાતો થાય છે અને દરેક સરકાર છેલ્લા 25 વર્ષથી એક જ બણગા ફૂંકાતા હોય છે કે ગુજરાત નંબર 1 છે. પણ મહેનત કશો અને યુવાઓ માટે તો એટલી ખરાબ પરિસ્થિતિ આજની પરિસ્થિતિમાં સર્જાણી છે. હું 45 વર્ષથી ટ્રેડ યુનિયન મુવમેન્ટમાં કામ કરું છું. હું બીજી ચર્ચાઓમાં ગયા વગર 2-3 તાજેતરના દાખલાની વાત કરવા માગું છું કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી મહિલા અને બાળ વિકાસ વિભાગમાં આંગણવાડીઓ
આંગણવાડીનું બહેનો કામ કરે છે. પહેલાં તો એ એક પ્રોજેક્ટ હતો, પણ આજે એ સ્થિતિ એવી થઈ ગઈ છે કે એટલા બધા કામ એની અંદર આપવામાં આવે છે અને બહુ જ 45-48 વર્ષથી આ સ્કીમ યોજના ચાલી રહી છે. આની મેટર સુપ્રીમ કોર્ટમાં ગઈ અને સુપ્રીમ કોર્ટે ગુજરાતની જ આપણી મેટર હતી અને સુપ્રીમ કોર્ટે એમ કીધું કે આ આંગણવાડીને જે માનદ વેતન ગણવામાં આવે છે એ માનદ વેતન નથી પણ વેતન છે. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ હેઠળ આ પ્રોજેક્ટ નથી પણ એક એસ્ટાબ્લિશમેન્ટ છે અને એ લોકો જે કામ કરે છે એ કામદાર તરીકે કામ કરે છે. ગુજરાત સરકારે એના ઉપર રિવિઝન અરજી કરી અને એ રિવિઝન અરજી કર્યા પછી પણ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની રિવિઝન અરજી ફગાવી દીધી. પણ હજી પણ તમે જોયું છે કે હમણાં જ 16 અને 17 તારીખે આખા ગુજરાતની 1 લાખ આંગણવાડીઓ વર્ષોથી આંદોલન કરે છે, પણ 1 લાખ આંગણવાડી બહેનો સ્વૈચ્છિક રીતે કોઈ જાતના યુનિયનના કે કોઈના ભડકાઉ વગર અને એટલો આક્રોશ એમનામાં હતો કે એ લોકો આ રસ્તા ઉપર આંદોલનમાં 2 દિવસની કામબંધી કરી. બીજી શરમની વાત તો એ છે કે હમણાં 2 મહિના પહેલાં જ મારી સાથે જોડાયેલા આંગણવાડી સંગઠનોના 2 સંગઠનો છે, આંગણવાડી કર્મચારી સભા અને યશોદા મૈયા આંગણવાડી વર્કર્સ યુનિયન. ગાંધીનગરમાં એમની મિટિંગ બોલાવવામાં આવી અને એમને કહ્યું કે તમારા શું પ્રશ્નો છે, તો એ લોકોએ એટલું જ કીધું કે કોઈ નવા પ્રશ્નો નથી. જ્યારે 2022માં ચૂંટણી પહેલાં જે સરકારે 4 મિનિસ્ટરોની કમિટી બનાવી હતી, એમને જે નેગોશિએશન કરી હતી એનો માત્ર અમલ કરો, પણ એ પણ અમલ થતો નથી. વિચાર કરો કે જ્યારે સુપ્રીમ કોર્ટે એમ કીધું કે આ કામદારો છે અને એમને માનદ વેતન ના પણ વેતન ગણવું જોઈએ, તે છતાં પણ સરકાર માનતી નથી, તો આનાથી વધારે ખરી દુર્દશા તો બીજી શું હોય છે? બિલકુલ, બહુ જ જયંતિભાઈએ જે વાત કરી કે ભાઈ લાખ બહેનો નાની સુવિધા જ નથી. અને આમ તો ખરેખર જેમ બેન પૂજાબેને કીધું કે ભાઈ જે પણ ચૂંટણીમાં નેતાઓ કે જે પણ મિટિંગો થાય કે જે આપે એને આઈપીસી ધારા 420 લગાડવી જોઈએ, છેતરપિંડીની. મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, નેતાઓ, ધારાસભ્ય, સાંસદ જેણે જેણે ગેરંટીઓ આપી હોય એને પકડી નાખવા જોઈએ જેલમાં, કારણ કે તમે એના નામે મત લો છો કે આમ કરી દેશું પછી શું. એટલે બહુ જ પીડાદાયક છે. એક નાનકડા મિત્રો વિરામનો સમય થયો છે, વિરામ બાદ તુરંત મળી છે, ક્યાંય જતા નહીં. પણ પીડા એ વાતની છે, હજી મહાનુભાવો છે, દર્શક મિત્રો તમને પણ લેશું, ક્યાંય જતા નહીં, વિરામ બાદ મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એક દર્શક મિત્ર એટલે ભાવેશભાઈ જસદરથી જોડાયા છે. જી ભાવેશભાઈ, હલો, અવાજ આવે છે ભાવેશભાઈ? હા, જૈન યશુદાનભાઈ. જૈન બોલો બોલો. એ દર વર્ષે બેકારીનો ટૂંકમાં બેરોજગારોનો સંખ્યામાં વધારો થતો જાય છે, બરાબર છે. આ સરકારને કઈ પગલા લેતી નથી. કેટલા પેપર ફૂટ્યા તમને કહું યશુદાનભાઈ, લગભગ 14 પેપર ફૂટ્યા, બરાબર. કોઈ જેટલા કોઈની નથી લેવા અને વિદ્યાર્થીઓને હેરાન કરવા સિવાય વાત નથી, જેમ કે ખેડૂતોને અત્યારે કરી રહી છે દિલ્હીમાં, બરાબર છે. એટલે હવે આ ગુજરાતના ભાઈ ફૂટ્યા છે, આ વિદ્યાર્થીઓના ભાઈ નહીં, ગુજરાતના આખી જનતાના ભાઈ ફૂટ્યા, સમજ્યા યશુદાનભાઈ? હવે અહીંથી ભગવાન બચાવે તો થાય આ ભાજપ સરકારથી. બિલકુલ બિલકુલ ભાવેશભાઈ, ખૂબ ખૂબ આભાર. જે પીડા છે એ છે. તમારી પાસે આવવા માંગીશ પ્રશાંતભાઈ કે થોડી સમજવાની કોશિશ એ કરીશું કે 8 મહિના થયા, મતલબ કે સતત આંદોલનો ચાલે છે, એક નહીં ઘણી જગ્યાઓ, પછી જગ્યાઓ ખાલી છે, કેલેન્ડરો પડતા નથી. વાત છે કેલેન્ડરો પડશે, યુપીએસસીનો કેલેન્ડર પડી શકતું હોય તો બીજા ભરતીઓનો કેલેન્ડર કેમ ન પડી શકે? બીજું કે નિવૃત્ત થતા હોય તો નિવૃત્તની જગ્યાએ ના હોય, માનો ભરતી જ ના કરું, માનો એક જગ્યા છે અહીંયા 40 જગ્યા છે, એમાંથી 30 જણા નિવૃત્ત થઈ ગયા, 10 જગ્યા છે સરકારની, એટલે કામનો લોડ રહેશે, એટલે પ્રજા જ્યાં આવશે એટલે પ્રજા ધક્કા વધારે ખાવા પડશે. એટલે અલ્ટિમેટલી મેં હમણાં એક આજના ન્યૂઝમાં ક્યાંક જોયું હતું કે સરકારનો હેલિકોપ્ટરનો પ્લેનનો ખર્ચો કંઈક 58 કરોડની આસપાસ છે. ભાઈ એ ઓછું કરી નાખીએ અને આમાં કરીએ તો એટલો ખર્ચો બહુ થાય નહીં આમાં કઈ. જી પ્રશાંતભાઈ. 2022 પહેલા લગભગ 17 જેટલા અલગ અલગ આંદોલન, એમાં વિદ્યાર્થીઓના નોકરી માટેના હોય, ઓલ્ડ પેન્શન સ્કીમના હોય, આંગણવાડી બહેનોના હોય,
એટલે સોશિયલ મીડિયા ઉપર સરકારનો વિરોધ, ટીવી ચેનલોમાં, ડિબેટમાં, અને આ વિરોધ જોઈએ એટલે મને એવું લાગે છે કે આ સરકારને ડબલ ડિજિટમાં બી સંખ્યાબળ ન મળવું જોઈએ. આપણને એવું ફીલ આવે, અને સીટો આવે 150 ક્રોસ થઈ જાય એમ. હવે જેમ હમણાં બેને આખું એક સાયકલ ગણાયું ને, પહેલા 3 વર્ષ આના, 3 વર્ષ આના, 2 વર્ષ આના, એટલે મને લાગે છે સરકારે આ દુખતી નસ પકડી લીધી છે કે આટલા વર્ષમાં માણસ થાકી જશે, એમને રાડો પાડવા દો. અમે તો તમને કર્ફ્યુ થી મુક્ત રાખ્યા છે 25 વર્ષથી, એ જ અમારા માટે મહત્વનું છે. બાકી તમારે જેને જે કરવું એ કરો. બીજી વાત એવી છે કે સરકાર પાસે ચોખ્ખો આંકડો છે જ નહીં કે આજની તારીખમાં સરકારી ભરતી કરવી હોય તો ગુજરાત સરકારના 26 વિભાગ અને 226 સબ વિભાગમાં ટોટલ ખાલી પડેલી જગ્યા કેટલી છે એ હું પોતે પણ સરકાર પાસે ઘણા સમયથી માંગી રહ્યો છું કે એટલીસ્ટ એક આંકડો તમે બહાર પાડો. 18,400 ગામડા અને એક ગામમાં 5 શિક્ષક ગણો તો 96,000 થી 1 લાખ શિક્ષકોની જગ્યા તો હોવી જોઈએ. એની સામે આપણી જોડે કેટલા શિક્ષક છે એનો પણ આંકડો સરકાર પાસે નથી. ઘટ કેવી રીતે પૂરી કરશું? જીતુભાઈ વાઘાણી શિક્ષણ મંત્રી હતા જ્યારે 22ની ચૂંટણીની વાત કરે છે બેન, ત્યારે તો જીતુભાઈએ એક દિવસ જાહેર કર્યું હતું અમે વિદ્યા સહાયકોની ભરતી કરશું. એ થતા નથી ને જ્ઞાન સહાયકોનું પિક્ચરમાં લઈ આવ્યા. પહેલાના સમયમાં 10 પાસ, 12 પાસ કે ગ્રેજ્યુએટ થયેલો, જૂનું જયંતિભાઈને ખ્યાલ છે, ઓલ્ડ મેટ્રિક જૂના સમયનું, તમે ઘેર તમારે કશું જ ના કરવાનું, પોસ્ટકાર્ડ થી નોકરી મળતી. પોસ્ટકાર્ડ આવે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ માંથી, પોસ્ટકાર્ડ આવી જાય કે કાલે તમારે સીધું અહીંયા હાજર થવાનું છે, તમે અહીંયા 11મું પાસ કર્યું એટલે. અને એ જ પોસ્ટકાર્ડમાં સાહેબ એવું કીધું કે તમારા ભાઈને પોસ્ટકાર્ડ લખજો, ભાઈ મામાની જેમ ઉભા રહેશે. હવે ખબર નથી પડતી શું થઈ રહ્યું છે. વિધાનસભાના પટલ પર જયારે આંકડો ચોખ્ખો બહાર આપવામાં આવે કે 32 જ જણને ગુજરાત સરકારમાં નોકરી આપવામાં આવી, એટલે મને લાગે છે કે આનાથી ઘોર અપમાન એટલે લોકોનું ન હોઈ શકે. જયારે સરકાર સામે ચાલીને સ્વીકારે કે 35,000 કે 40,000 ખાલી પડેલી જગ્યામાં મેં માત્ર 32 જગ્યા ભરી છે, તો આ ઘોર અપમાન મને લાગે છે પ્રજાનું જ હોઈ શકે, આનાથી મોટું ન હોઈ શકે. કેલેન્ડર, જેમ તમે ક્યારના વાત કરો છો, વચ્ચે એક સમય એવો આવ્યો કે કેલેન્ડર આપ્યું, આખું કેલેન્ડર આપ્યું, બધી ભરતીઓ બહાર પાડી, પછી દરેક ભરતીના પેપર ફૂટ્યા. એટલે મને એવું લાગે છે આ તો એક પ્રોપોગેન્ડા જ હશે કે ભરતી બહાર પાડો ને પેપર ફોડાવડાવો, એટલે પેપર ફૂટે, ભરતી કેન્સલ થઈ. આપણે કઈ ભરતી કરવી નથી. રિટાયર્ડ તમે જે હમણાં વાત કરી કે 40 માંથી 30 જણા રિટાયર્ડ થાય, પણ એ 30 માંથી પાછા 25 જણા 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર ફિક્સ પગારમાં પાછા આવી જાય એના એજ, અને એ જે પાછા આવ્યા હોય રિટાયર્ડ થઈને એટલે એમને જવાબદારી ન હોય, એમને એમ છે કાલ કાઢી મૂકે, શું ફેર પડે છે આમાં. હું એમનું અપમાન કરવા નથી માંગતો, પણ એ જે સિસ્ટમ છે એ સિસ્ટમ સુધારવા માટેના પણ કોઈ તકેદારીના પગલા સરકાર તરફથી લેવાતા નથી. આજની તારીખમાં સરકાર પાસે કોઈ ઓફિશિયલ રેકોર્ડ નથી કે ગુજરાત સરકારમાં ટોટલ કર્મચારીઓ કેટલા લેવાના છે. આ ઇવન કેન્દ્ર સરકાર માટે પણ આ જ લાગુ પડે છે, કારણ કે ક્યારેક ઇન્ડસ્ટ્રી કે કોમર્સ મિનિસ્ટર આવીને કે અમારે 10 લાખની ભરતી, અમારે ત્યાં 8 લાખની જગ્યા ખાલી છે. રેલવે મિનિસ્ટર આવીને કે અમારે ત્યાં 8 લાખની જગ્યા ખાલી છે. જો જગ્યા ખાલી છે, તમને ખબર છે, મહેકમ છે, તમારી પાસે બજેટ છે, તો ભરતી કેમ નથી થતી? એટલે આખી જે સિસ્ટમેટિક સાયન્ટિફિક પ્રોસેસ સરકારે જે કરવી જોઈએ અત્યાર સુધી કરી શક્યા નથી, અને આ પ્રોસેસ ક્યારે કરશે એ પણ આપણને ખબર નથી. એટલે પહેલાના સમયે ગીત હતું જૂના જમાનાનું, બધાને એકદમ યાદ આવતું હશે, તેરી 2 ટકિયા દી નોકરી મેરા લાખો કા સાવન જાય. એટલે એ વખતે નોકરી કેટલી ઇઝીલી મળતી હશે કે લોકો કહેતા હશે 2 ટકિયા દી નોકરી. અને એ જૂનું આપણું એક લોકગીત, નહીં રે જાવા દઉં નોકરી રે. એટલે કેટલું ઇઝી હશે કે નોકરી મળતી હશે ને તમે લોકો જવા માટે અટકાવતા હશો. અત્યારે નોકરી લેવા માટે ઘરેથી ધક્કા મારવા પડે છે, ભાઈ તું ઘરેથી નીકળ ને કંઈક કર તો તને નોકરી મળે. પણ ઓવરઓલ હજી આ કોન્ફિડન્સ ઉપર જુઓ તમે કે આટલું બધું થયા પછી 150 પ્લસ ને હવે 400 પ્લસ ની વાત થઈ રહી છે ઉપર. એટલે ખેલ સમજમાં નથી આવતું, ખેલા હોબે કહા હોબે वो पता ना चले. બિલકુલ બહુ સાચી વાત કરી કે ભાઈ નોકરી મેળવવી જવા નહોતા દેતા, ભાઈ આપણે સાજન તમારે નથી જવું એમ, પતિને પત્ની, અને બહુ સુંદર એ રચના છે, બરોબર છે. પણ મિત્રો અલ્ટિમેટલી જે પીડા જે છે એ છે કે એવું તો શું થઈ રહ્યું છે. તેજસ્વી યાદવ બિહારમાં જ્યારે નીતિશ કુમારે પલટી મારી, અને સાહેબ એ જ નીતિશ કુમાર જ્યારે એનડીએની સરકારમાં હતા ત્યારે ભરતી નહોતી કરી, અને તેજસ્વીએ વાયદો કર્યો તો ફટાફટ લાખોની ભરતીઓ મતલબ શરૂ થઈ ગઈ. 2.5 લાખ લોકોની ભરતી ત્યાં બિહારમાં કરી બતાવી. આમાં ફક્ત છેલ્લા 3 મહિનામાં, પાછલા 3-4 મહિનામાં. વિચાર કરજો તમે, મારે ના દેવું પડે પણ આ પોલિટિકલી વાત નથી. પંજાબમાં
જે સરકાર કોન્ટ્રાક્ટ ઉપર ભરતી કરી હતી એ કાયમી કરી નાખ્યા તેના મુખ્યમંત્રીએ. હું જો કોઈ પાર્ટીમાં જાતો નથી અત્યારે એટલા માટે કે મારે અહીંયા માત્ર ને માત્ર તમારો અવાજ બનવાનું છે, પણ હું જે કહું છું એ છે. અને ભરતી બીજી કરી નાખી યાર, 35,000 એ થાય તો આપણે ગુજરાતમાં કેમ નથી શકીએ? સંતોષજીજી, સવાલ ઈ છે, પણ એની પહેલા એક દર્શક મિત્ર લઈ લો. અનુભા બરોડાથી જોયા. જે અનુભા, હેલો. સર ગઢવી સાહેબ, તમને ખૂબ ખૂબ અભિનંદન. એક તો તમે અમારા સામાન્ય માણસની વાચાનો તમે રજૂઆત કરો છો એટલે થેન્ક યુ સાહેબ. હવે સાહેબ મેઇન વાત તમને કરું તો હું જીઆઈડીસી માં સર્વિસ કરું છું, એટલે જીઆઈડીસી ના મને અનુભવ છે સાહેબ. એક દિવસ છોડીને 2 કે 3 જણા અમારા કંપનીના ગેટે આવીને ઉભા રહે છે કે સાહેબ નોકરી જેવું કઈ છે, નોકરી હોદતા લોકો આવે છે. આ હકીકત છે. આ ગ્રાઉન્ડ ફ્લોર પરની વાત કરું. હવે બીજું કે અત્યારે સરકાર આપણને 2 લાખની નોકરી આલી, 5 લાખની નોકરી આલી, આ બધું જણાવે છે ને સાહેબ. કંપનીઓની અંદરથી ડેટા લઈ જાય છે દર મહિને, અને પછી એ ડેટા એ રીતના જાહેર કરે છે કે પ્રાઇવેટ કંપનીઓએ અમુક માણસો નોકરી રાખ્યા હોય ને તો એ ગણતરી કરી લે છે, પછી જાહેર કરે છે કે અમે નોકરી આલી. ખરેખર રિયાલિટી એવી નથી સાહેબ. માણસ મજૂરી ના છૂટકે ગમે ત્યાં ગમે તેવી નોકરી કરવી પડે છે. સરકાર ખાલી પેપર ઉપર જ બતાવે છે કે અમે આટલી નોકરીઓ આલીએ છે ને આટલી આલીશું, પણ એવું છે જ નહીં સાહેબ. આ જીઆઈડીસી માં હકીકત મેં આજ પ્રેક્ટિકલ અનુભવ મેળવેલો છે કે સરકાર ખાલી ડેટા લઈ જઈ અને બતાવે છે કે અમે નોકરી આલી. માણસ 10 વખત કંપનીએ ત્યાં આગળ આટા મારે ને ત્યારે તો માંડ એને બિચારાને નોકરી મળતી. બોલો, ખૂબ ખૂબ આભાર અનુભા, જેમણે રિયાલિટી કીધી. અને મિત્રો, આજે અનુભાએ કીધું કે તમે અવાજ ઉઠાવો છો. સુદનભાઈ, જો મારે આ ડબલ રોલે મારે એટલા માટે કરવું પડ્યું કે આવા વિષયો તમને બહુ ઓછા ગુજરાતમાં મારા છોડ્યા પછી આ બધા વસ્તુઓ થતી હતી. બીજું કે ડંકાની ચોટ ઉપર આપણે કહીએ છીએ કે સત્ય ચોક્કસ આપણે ઉઠાવીશું જ્યાં સુધી પ્રાણ છે. તો સવાલ ઈ છે, ઘણા લોકો મને એમ કહેતા કે સુદાનભાઈ અમે બહુ જ હવે કાર્યક્રમો કરીએ છીએ, તમે કાર્યક્રમમાં સારા છો, ફલાણું ઢીકડું, આ બધી મારે એમાં કાંઈ હવે કોઈ લોકપ્રિયતા ઈશ્વરે ખૂબ આપી દીધી છે. એક ખેડૂતના દીકરાને ક્યાંથી ક્યાં પહોંચાડી દઉં છું, મારે હવે કશું જોતું નથી. પણ હું કોઈનો ગરીબ, વંચિત, શોષિતનો મારા પર જે ફોનને મળવા આવે ને ત્યારે આંખમાં આંસુ આવી જાય છે. અને મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે મિત્રો. ઘણા લોકો નોકરી પ્રાઇવેટમાં 15, 18 હજારની નોકરી માટે કેટલા લોકો ધક્કા ખાય છે મારે ત્યાં. મારી પાસે કિશુદાનભાઈ ક્યાંક લગાડી દો, ક્યાંક થઈ જાય, ક્યાં લગાડે. બીજું કે ઘર કેમ ચલાવે સાહેબ ખબર છે? હમણાં તો એક તો એવી પીડા થઈ, મારે ખરેખર સંકનાદ કરવાનું રહી ગયું. એક બેન બુટલેગર છે, દારૂ વેચીને ઘર ચલાવે છે. અમદાવાદની વાત કરી રહ્યો છે. એટલી માટે મેં ઓડિયો સાંભળ્યો, એટલી મને પીડા થઈ કે કદાચ હું સત્તામાં હોઉં ને તો છોતરા પાડી દઉં, એટલી મને પીડા થઈ. આ બોલી દઉં તમને કે એમનો ઓડિયો સાંભળતા મને એવું લાગ્યું કે એક કોન્સ્ટેબલ છે, એનો પતિ દારૂનો ધંધો કરીને એના દીકરાને ભણાવતો હતો, એનો પતિનું મૃત્યુ થાય છે, પછી બેન પોતે 2-3 મહિના દારૂનો ધંધો બંધ રાખ્યો, પછી ચાલુ રાખ્યો, અને પછી દરેક પોલીસવાળો બેનને કેસ પણ કરે, હપ્તો લે, અને એમ મરજી પડે ત્યારે બોલાવી લે શારીરિક શોષણ માટે. વિચાર કરો તમે, આ ગુજરાતનો દાખલો કહું છું સાહેબ, છાતી ફાટી જાય. તમે એટલા હરિશ્ચંદ્રના દીકરાઓ તો પકડો આવા લોકોને. આમ તમને એમ લાગે કે સાહેબ આ ધરતી ઉપર થઈ શું રહ્યું છે? તમે વિચાર કરો, દ્રૌપદીજીના ચીરહરણ ખાલી થયા હતા અને છતાંય આજે મહાભારત રચાણી હતી. એવી બહેનો તો કેટલી મારી લૂંટાઈ રહી છે આજે. એક કોન્સ્ટેબલની એટલી ઓકાત છે સાલી કે મારી બેન દીકરીને શોષણ કરે, તારે કેસ કરવું તો કરી લે, અને મજબૂરીમાં દારૂ એને પકવવું પડે છે. અને દાવાથી કહે છે કે પેલો આવે ને તો એને તો હપ્તો આપવો પડશે આપણે, અને મરજી પડે ત્યારે બોલાવી લે કે આવી જા. શું થઈ રહ્યું છે સાહેબ? અને પેલી બેન એવું કહે છે કે મેં શરીર વેચવા માટે નહીં, હું મારો દારૂનો ધંધો એટલા માટે કરું મારા દીકરાને ભણાવી શકે. તો આ સરકારો શું જખ મરાવે છે? તમે શું મરજી પડે હેલિકોપ્ટરને પ્લેનથી ઉડો છો? એકવાર જુઓ તળિયો. આ બહુ પીડા છે એટલા માટે કહી રહ્યો છું. ભાઈ તમારે મરવાનું છે, મારે મરવાનું છે, લઈ કોઈને નથી જવાનું. પણ તમારી પાસે અત્યારે સત્તા છે, સાઇન કરવાની સત્તા છે. એ પકડી લો ને આઈજીને, એસપીને, કેટલી સંપત્તિ ભેગી કરી છે. તમે આઈપીએસ ને આઈએસ કેટલાક તોડ કરે છે, મારે ના કહેવું જોઈએ, તપાસ કરાવો એની. અને તમારા જે નેતાઓ જે મિલકતો ભેગી કરી છે એ મિલકતો જપ્ત કરો ને તોય અડધું ગુજરાતનું દેવું ભરાઈ જાય. તો મેં સાંભળ્યું છે. બહુ પીડા થાય છે. પણ ઠીક છે, આ જનતાને તમે ગમો છો એમાં મને વાંધો નથી, ભલે રહ્યું. સંતોષજી શું કહેશો? જી, જે સમાન ભેર સ્વમાન ભેર જે જીવવા માટેની
એક નાગરિકની જે ઈચ્છા હોય એ સ્વમાનભેર જીવન જીવવા માટેની એ ઈચ્છાને કઈ રીતે ધૂળધાણી એ સરકાર પોતાની નીતિઓથી કરી રહ્યું છે તે આજે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જેમ હમણાં જ વાત થઈ કે આંગણવાડીની બહેનોનું માનદ વેતન, તો એ માનદ વેતન એટલા માટે કે એ જે બહેનો જે કામ કરી રહી હતી એ પાયાનું કામ કરી રહી છે આરોગ્ય માટેનું, અને જેના માટે થઈને સુપ્રીમ કોર્ટે કહેવું પડ્યું કે આમનું વેતન વધારો, અને એની પણ અગેન્સ્ટમાં ફરીથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પિટિશન ફાઇલ કરવામાં આવે છે. અને કઈ રીતે એ લોકોને પોતે માનદ વેતનથી પણ ઉપરનું વેતન ન મળે તે માટે રાજ્ય સરકાર પોતે કામ કરી રહી છે. આજે માનદ વેતન અને જે રોજગાર માટેના જે નિયમો જે બનાવવામાં આવ્યા તેનું જે ઉદ્દેશ હતો કે 2006ની અંદર 16 ફેબ્રુઆરી 2006ની અંદર રાજ્ય સરકારે વર્ગ 2, વર્ગ 3 અને વર્ગ 4ની અંદર એ ભરતીઓ માટેની કેટલાક નિયમો બનાવ્યા. આ નિયમો બનાવવા પાછળનો ઉદ્દેશ એ હતો કે સરકારનો જે ખર્ચ છે એ ખર્ચ ઘટે અને આવકો ઊભી થાય. પરંતુ અત્યારે હું માત્ર 3 એવા વિભાગોની જે અત્યારે જરૂર મહેકમ જે છે એ મહેકમની વાત આપને જણાવી રહ્યો છું. એક છે શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, ત્રીજું છે પોષણનો છે, અને ચોથો છે સલામતીનો. ગૃહ વિભાગે જે હાઈકોર્ટમાં હમણાં જ જે પોતે પોતાનું સોગંદનામું જે રજૂ કર્યું છે તેમાં સલામતીની અંદર 96,194 પોસ્ટમાંથી 22,000 જેટલી પોસ્ટ ખાલી છે, અને એસઆરપીની અંદર 4,132 જેટલી પોસ્ટ ખાલી છે. આમ જો ટકાવારીની રીતે આપણે જોઈએ તો 25% પોસ્ટ ખાલી છે. અન્ન અને નાગરિક પુરવઠો જેને પોષણનું, જેનું મુખ્ય કામ પોષણનું છે, તેમાં 1,431ના મહેકમની સામે માત્ર 376 જ મહેકમ છે. એટલે કે માત્ર 30% મહેકમની અંદર આ આખું તંત્ર કામ કરી રહ્યું છે. શિક્ષણની વાત કરીએ તો જે 5 વર્ષની અંદર સ્કૂલની અંદર 82,000 જેટલા શિક્ષકોની ઘટ થઈ છે. આરટીઈ મુજબ દર 30 વિદ્યાર્થીએ દર 30 વિદ્યાર્થીઓએ એક શિક્ષક હોવો જોઈએ. અત્યારે રાજ્યની 1606 સ્કૂલોની અંદર માત્ર એક શિક્ષક છે. આ વિધાનસભાની અંદર જાહેર થયેલા આંકડા છે. હવે આ જે તમામ જે નીતિ જે ઘડવામાં આવી હતી 2006ની અંદર કે વર્ગ 4 અને 3ના જે કર્મચારીઓ છે તેની ભરતી એ 5 વર્ષના ફિક્સ વેતન માટે થઈને 5 વર્ષ માટે ફિક્સ વેતનની રીતે થશે. તો આનો જે મુખ્ય ઉદ્દેશ હતો તે હતો કે સરકારનો ખર્ચ ઘટાડવો, બરાબર. પરંતુ અત્યારે જેમ આપણે વાત થઈ તો સીએમ પોતે 170 કરોડનું પ્લેન લઈ આવે છે, પરંતુ વિદ્યાર્થીઓને એ પોતે રોજગાર નથી આપી શકતા. અત્યારે જે હમણાં બજેટ જે ડિક્લેર કરવામાં આવ્યું છે, વર્ષ 2000ની અંદર ગુજરાત રાજ્યની ઉપર 10,000નો બોજો હતો, જે હવે વધીને 3.5 લાખ જેટલો બોજો થઈ ગયો છે, 3.5 લાખ કરોડ રૂપિયાનો. એટલે કે કેટલો બધો ડિફરન્સ થઈ ગયો આ 23 વર્ષોની અંદર. જો તમે 2006ની અંદર જો એવી નીતિ બનાવતા હોય કે આ નીતિથી સરકારનો ખર્ચ ઘટશે અને સરકારની એક આવક ઊભી થશે, અને બીજી બાજુ જે 20 વર્ષ પછીનું જે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે તેમાં 10,000ની જે તમારું દેવું હતું એની સામે અત્યારે હવે 3.5 લાખ કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે. સરકાર જે છે સરકાર પોતે અલગ અલગ તાઇફાઓ કરે છે, મેળાઓ કરે છે, અને આ મેળાઓમાં નાગરિકોને પોતાને મશગુલ રાખે છે. જેમ હમણાં જ વાત કરી કે વિધાનસભા ઇલેક્શન પહેલા 17 જેટલા આંદોલનો થયા હતા, અને આ આંદોલનોમાં કેટલાક યુવાનો પણ હતા કે જેમણે ગાંધીનગરની ઘેરાબંધી કરી હતી. આ તમામ જે યુવાનો છે એ શા માટે, પરંતુ જ્યારે જેમ પ્રશાંતભાઈએ જેમ વાત કરી કે જ્યારે પરિણામ જોઈએ છે ત્યારે આપણને એમ લાગતું હોય કે ડબલ ડિજિટમાંથી પણ ઓછા આંક કદાચ આવી શકે, પરંતુ એ 156માં કઈ રીતે પરિવર્તિત થાય છે. તો જે યુવાનો છે, યુવાનોએ પોતાનો મતાધિકારનો તે વખતે જ્યારે ઉપયોગ કરવાનો હોય છે તે તેમાં ચૂક કરે છે, અને પછી એની જે પીડા છે એ યુવાનોએ જ ભોગવવી પડતી હોય છે. ઓકે,
આપણે ત્યાં જે યુપીએસસી જે છે એ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એ વાર્ષિક પોતાનું આખું જે કેલેન્ડર હોય છે એ ડિક્લેર કરતું હોય છે, તેમજ સ્ટાફ સિલેક્શન કમિશન પણ પોતાનું વાર્ષિક કેલેન્ડર ડિક્લેર કરતું હોય છે. બિલકુલ. આપણા રાજ્યની અંદર જીપીએસસીને પંચવર્ષીય યોજના તરીકે ગણવામાં આવે છે. એટલે કે જો તમે ફોર્મ ભર્યું હોય અને તમારી જોબ લાગે ત્યાર સુધીમાં લગભગ 5 વર્ષ વીતી ગયા હોય, પેપર ફૂટ્યા હોય, કાં તો તમારી જે ઇન્ટરવ્યૂ છે એ બાકી હોય, અને આ વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળો એવો હોય કે તમારી યુવા અવસ્થા પૂર્ણ થવાના આરે હોય, લગ્નનું, સામાજિક અને આર્થિક રીતે પણ તમારી જવાબદારી તમારા પરિવાર પ્રત્યેની, તમારા સમાજ પ્રત્યેની હોય, અને આ તમામ વિષયોની અંદર આ પીડા એ અહીંયા ભોગવતો હોય મધ્યમ છે. વર્ગને ટૂંકમાં જીવવાનો ચાન્સ જ નથી રહેતો, એટલી યાદે આખી ભલી થાય છે. પણ મારી એક વિનંતી એ છે મિત્રો, કાયમી દુઃખ કોઈનું નથી. ભગવાન રામને પણ તકલીફ પડી હતી, ભગવાન કૃષ્ણને પડી છે. આપણે રસ્તો કાઢવાનો, ક્યારેય નબળું વિચારવાનું નહીં. એક અમદાવાદથી કિરણભાઈ જોડાયા છે. જી કિરણભાઈ. હલો. હા ઈસુદાનભાઈ, જય માતાજી. જય માતાજી. અમદાવાદ થી બોલું છું સાહેબ. જી બોલો બોલો. અરે હું 1998 માં ગ્રેજ્યુએટ થયો હતો સાહેબ. હા. ઓહો. 1998 માં ગ્રેજ્યુએટ થયો, 68% હતા. મેં બીઆરએસ કરેલું 12મા પાસ પછી, બેચલર ઓફ રૂરલ સ્ટડી એટલે ગ્રેજ્યુએશન કહેવાય. એની બીઆરએસ ની ડિગ્રી નું ગ્રામ્ય વિદ્યા વિશારદ કહેવાય ગુજરાતીમાં આપણે. મને ખબર છે. બરાબર. તો એની કોઈ જાહેરાત 1998 થી અત્યાર સુધી પડી નહીં. આજે મારા 47 વર્ષ થાય છે. બોલો. અત્યારે મારા એક બેબી અને એક બાબો, હું વટવા જીઆઈડીસી માં 16,000 રૂપિયામાં નોકરી. અને એનો ખર્ચે બહુ અઘરું પડતું હશે, મોંઘવારીમાં 16,000 માં ચલાવવું. અત્યારે સાહેબ 16,000 માં તો કશું ચાલતું નહીં. પણ આ તો શું, મારે એક બેબી હતી, બેબી અત્યારે પ્રાઇવેટ બેંકમાં લાગી તો મારું ઘર ચાલે. ખૂબ ખૂબ આભાર કિરણભાઈ. આ પીડા છે. અને વિચાર કરો, એવી તો કેટલા લાઇબ્રેરિયનની ભરતી નથી, લાઇબ્રેરી તો ભરતા જ નથી. ઓકે, હવે લગભગ મને લાગે છે કે 4 મહાનુભાવો 2 મિનિટનો સમય છે. જી પૂજાબેન, તમારી પાસે આવીશ. એક પહેલા એ કહી દઉં કે બિલકુલ નબળું વિચાર ન કરતા. ઈશ્વર એક રસ્તો બંધ કરે છે એટલે 1000 રસ્તા શોધે છે. એટલે હંમેશા મહિલાઓ તો રાણી લક્ષ્મીબાઈ હોય છે અને હક લેવાનું હોય છે. સામેવાળાએ મુશ્કેલી એ કરવાની હોય છે. આપણે ક્યારે ડરવાનું કે હિંમત હારવાની જરૂર નથી. પણ જી, તમારી પીડા. સર, પેલા 2 મહિનાથી તમે કોઈ પણ ન્યૂઝ લઈ લો ને પેપર હાથમાં, તો 2 મહિનાથી સતત આવે છે કે કચ્છમાં શિક્ષકો નથી, બનાસકાંઠામાં શિક્ષકો નથી, છોટાઉદેપુરમાં શિક્ષકો નથી. શિક્ષકો ક્યાંથી હોય? શિક્ષકો બધા રોડ ઉપર આંદોલન કરે છે. તમે અત્યાર સુધીના ભાજપના ઇતિહાસમાં ક્યાંય એવું વાંચ્યું કે શિક્ષકોની ભરતી પૂરી થઈ હોય? ગુજરાતમાં એવી સ્કૂલો જોવા મળે છે જ્યાં વિશ્વની સારામાં સારી શ્રેષ્ઠ સ્કૂલો ગુજરાતમાં જોવા મળે છે. એવી ક્યાંય તમે ન્યૂઝ ચેનલમાં કે ક્યાંય ન્યૂઝપેપરમાં હેડલાઇન વાંચ્યું? એવું ક્યાંય હેડલાઇન અત્યાર સુધી નથી આવ્યું. ભાજપના ઇતિહાસમાં ક્યાંય એવું હેડલાઇન નથી આવ્યું કે બેસ્ટમાં બેસ્ટ શિક્ષણ ગુજરાતનું છે. ગુજરાતમાં સારામાં સારી સ્કૂલો છે, બધા વિષયના ટીચર્સ છે, શિક્ષક, ગણિત છે, બધા વિષયોના પ્લસ નૃત્ય, સંગીત, કોમ્પ્યુટર, કરાટે, સ્વિમિંગ, બધા ફેકલ્ટીના શિક્ષકો છે. એવું ક્યાંય ન્યૂઝપેપરમાં અત્યાર સુધી નથી આવ્યું. ક્યાંય એવું ન્યૂઝપેપરમાં નથી આવ્યું કે ધારાસભ્યોના 2 છોકરાઓ છોકરીઓ સરકારી શાળાઓમાં ભણે છે, આઈપીએસ, આઈપીએસ, પીએસઆઈ, એએસઆઈ બધાના છોકરાઓ સરકારી શાળાઓમાં ભણે છે. ક્યાંય અત્યાર સુધીના ન્યૂઝપેપરમાં એવી હેડલાઇન નથી આવી. તો સરકાર કઈ રીતે કહે છે કે ગુજરાત વિકાસ મોડેલ? સરકાર કઈ રીતે કહે છે? નરેન્દ્ર મોદી બહાર વિદેશોમાં જઈને કેમ એમ કહે છે કે ભારતને અમે વિશ્વગુરુ બનાવશું? એવા તો એમને કામ કર્યા નથી વિશ્વગુરુ બનાવે એવા. બિલકુલ. ઓકે, તો આ પૂજાબેનની એક એમને આપણે મંગળ ઉપર પહોંચી શકતા હોય તો સારી. અત્યાર સુધીના ન્યૂઝપેપરમાં એવું કેમ નથી આવતું કે 5,000 પ્રાઇવેટ સ્કૂલો બંધ થઈ એમ, 10,000 પ્રાઇવેટ સ્કૂલો બંધ થઈ એમ? એવું ન્યૂઝપેપરમાં કેમ નથી આવતું? દિવસે ને દિવસે એવા ન્યૂઝ આવે છે કે સરકારી શાળાઓ બંધ થઈ છે. શું કામ? તમે ભાજપ સરકાર શિક્ષકો માટે, બાળકો માટે સારું જ કામ કરતી હોય તો ન્યૂઝપેપરમાં એવું કેમ આવે છે કે દિવસે ને દિવસે સરકારી શાળાઓ બંધ થાય છે? કેમ એવું નથી આવતું કે પ્રાઇવેટ સ્કૂલો બંધ થઈ? આજે 5,000 પ્રાઇવેટ સ્કૂલો બંધ થઈ, આજે 5 છોકરા પ્રાઇવેટ સ્કૂલોમાં નથી જતા. કેમ આપણે એવું ના કરી શકીએ? એવી હેડલાઇન ન્યૂઝપેપરમાં ના લાવી શકીએ? પણ ભાજપ સરકારમાં વેદ નથી. 156 ની સીટ વાળા અહીંયા બેઠા છે પણ કોઈ એની માનું ધાવણ નથી ધાર્યું.
એમનામાં એટલો વેદ નથી કે એવી હેડલાઇન ન્યૂઝપેપરમાં લાવી શકે કે પ્રાઇવેટ સ્કૂલો બંધ કરી સરકારી શાળાઓ પ્રાઇવેટ સ્કૂલોને ટક્કર આપે ને એવી સરકારી શાળાઓ ગુજરાતમાં છે. એવી એમનામાં એવું કાર્ય નથી, એમનામાં વેદ નથી, એટલા માટે દિવસે ને દિવસે સરકારી શાળાઓ બંધ થતી જાય છે. ઓકે, પૂજાબેનનો એક પીડા છે એટલે પોતાનો મત છે બહુ જ કારણ કે વાત એમની રીતે સાચી હોઈ શકે. જી પ્રશાંતભાઈ. ઓવરઓલ આપણે ભરતી ઉપર ચર્ચા કરીએ તો સરકાર પાસે હું જેમ કહું છું એમ એકવાર કેલેન્ડર કાં તો બહાર પાડે, કેલેન્ડર ના પાડે તો કઈ એટલીસ્ટ ભરતીની પ્રોસેસ પૂરી કરે એટલે લોકોને છે ને નિમણૂક પત્રમાં રસ છે. ફાઇનલ નિમણૂક પત્ર ક્યારે મળે, તમે એક્ઝામ બહાર પાડો એ પછી પેપરો ફૂટે એ નહીં, નિમણૂક પત્ર ક્યારે મળશે. એટલે સાયન્ટિફિક મેથડ જે હું કહેવા માંગુ છું કે દરેક વ્યક્તિ બહાર નીકળે એટલે સૌથી મોટો પેચીદો પ્રશ્ન આપણે ત્યાં એ છે કે પોઝિશન અગેન્સ્ટ એજ્યુકેશન, પોઝિશન અગેન્સ્ટ ક્વોલિફિકેશન. એટલે MBA કે M.Com થયેલા દીકરા દીકરીને એને લાયક નોકરી મળવી જોઈએ. પછી એવું નહીં કે પટાવાળાની લાઈનમાં M.Com નો છોકરો ઉભો હોય અને એની ભરતી માટે વલખા મારતો હોય. એટલે ભરતી કરવી છે, સૌથી પહેલા તો પોલિટિકલ વિલ છે, કરવી છે કે પછી આ જ રીતે વાતો કરીને બીજા કોઈ માધ્યમથી જ સરકારમાં બેસી રહેવું છે. અને ઓવરઓલ હું હમણાં આંકડા જો ગણું ને મને ખ્યાલ છે કારણ કે હું IT ક્ષેત્ર સાથે સંકળાયેલો છું ને ગુજરાત સરકારમાં શિક્ષણ ખાતામાં સ્માર્ટ સ્કૂલ જેનું સ્મૃતિ ઈરાનીજીએ ઉદ્ઘાટન કર્યું પહેલી સ્કૂલનું ગાંધીનગર પાસે, એ સ્માર્ટ સ્કૂલમાં ડિસ્પ્લે બોર્ડ મૂકવાના હોય છે, સ્માર્ટ ડિસ્પ્લે બોર્ડ, અને એ 200 કરોડનું ટેન્ડર 18,000 સ્કૂલો માટે અને એમને 95,000 જે મેં આંકડા ગણાય 96,000 શિક્ષકો એટલે 1 લાખ આપણે ત્યાં ઓરડા હોવા જોઈએ. એટલે 1 લાખ ઓરડા હોય કે નહીં હોય, શિક્ષક હોય કે નહીં હોય, પણ એના ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે બોર્ડ ચોક્કસ મૂકવાના છે. એટલે 200 કરોડનું 18,000 સ્કૂલો માટે એવા ગુણ્યા 5 એટલે 1,000 થી 1,200 કરોડના ખાલી ડિસ્પ્લે બોર્ડ સરકાર ખરીદવા જઈ રહી છે અને ખરીદવાના છે અને ખરીદી પણ લીધા છે. એ કેવી રીતે ખરીદ્યા એના બહુ બધા વિવાદ પણ ઉભા થયા. એ પ્રોસેસ થશે પણ ભરતી પ્રક્રિયા થશે કે નહીં ખબર નથી. બહુ દુઃખની વાત છે. જયંતિભાઈ સંક્ષિપ્તમાં. જયંતિભાઈ. હા, વાત એ છે કે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં સરકારી નોકરી હોય કે ખાનગી નોકરી હોય કોઈનું કોન્ટ્રાક્ટીકરણ સંપૂર્ણપણે થયું છે. અને એની પાછળનો જો કોઈ મુખ્ય ઉદ્દેશ હોય તો માત્ર મહેનતકશ વર્ગનું શોષણ કરવાનું. એક ઉદાહરણ તમને આપું છું કે લઘુત્તમ વેતન ધારો 1948માં બન્યો હતો અને એનો આશય એટલો હતો કે અસંગઠિત કામદારોને કમસે કમ થોડું જીવવાલાયક વેતન મળે. અને એમાં એવી જોગવાઈ છે કે દર 5 વર્ષે સુધારો થવો જોઈએ. ગુજરાત સરકારે 2014માં લઘુત્તમ વેતન ધારામાં સુધારો કર્યો હતો. ખરેખર કાયદાની જોગવાઈ પ્રમાણે 2019માં સુધારો કરવો જોઈતો હતો પણ નથી કર્યો. ગુજરાત હાઈકોર્ટમાં અમારે રિટ પિટિશન દાખલ કરવી પડી, ઠેર ઠેર એના વિરુદ્ધમાં અભિયાન ચલાવવું પડ્યું. આખરે 2023માં સરકારે વધારો કર્યો. વિચાર કરો કે 5 વર્ષની જગ્યાએ 8 વર્ષે સુધારો કર્યો. અને એ પણ સુધારો કેવો કે 17મી ઇન્ડિયન લેબર કોન્ફરન્સે કેટલાક સિદ્ધાંતો નક્કી કર્યા હતા, કેટલીક ભલામણો હતી લઘુત્તમ વેતન નક્કી કરવા માટે, એ પણ નથી કરી. બિલકુલ. અને વાઇબ્રન્ટ ગુજરાત કહેવામાં આવે છે પણ લઘુત્તમ વેતનમાં ગુજરાત 7મા નંબરે છે. દિલ્હી છે, કેરળ છે, હરિયાણા છે, બીજા પ્રાંતો છે એના કરતાં ઘણું પાછળ ગુજરાત છે. બિલકુલ. સંતોષસિંહજી. જે રોજગારી એટલે કે રોજગારીથી જે આખો જે અસર જે પડતી હોય છે પરિવાર ઉપર પડતી હોય છે અને આનો જે ઇન્ડેક્સ જો આપણે જોઈએ જો આખા વિશ્વની અંદર 150 દેશોમાં ભારતનો હેપીનેસ ઇન્ડેક્સ જે છે એ 126 નંબર પર છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તમામ પોતાના અલગ અલગ મુદ્દાઓમાં નિષ્ફળ ગઈ છે. જેટલા પણ નોકરી વાંછુક જેટલા વિદ્યાર્થીઓ છે એ તમામ યુવાનોએ ઇલેક્શનના સમયે એ પોતે યોગ્ય નિર્ણય લઈ અને યોગ્ય સરકાર બને તેના માટે પોતે પ્રયત્ન કરવા જોઈએ અને નિરાશ ન થવું જોઈએ. ઓકે, સમયનો અભાવ છે એટલે પૂજાબેન, સંતોષસિંહજી, જયંતિભાઈ અને પ્રશાંતભાઈ ચારે ચારનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો એક વાત એ છે કે અલ્ટિમેટલી સરકારો છે એને વ્યવસ્થા તંત્ર વ્યવસ્થિત કરવું જોઈએ. હવે આ લોકો જે ભાજપ સરકાર છે મારે ન કહેવું જોઈએ પણ
રિટાયર થયા પછી 8-10 વર્ષથી ઘણા અધિકારીઓ અડ્ડો જમાવીને બેઠા છે, તો બીજા જે અધિકારીઓ નેક્સ્ટ હોય એનો શું ગુનો? એને શું બિચારાને એમને એમ રિટાયર થઈ જવાનું? આ બહુ ચિંતાનો વિષય છે. બીજું કે એવા તો થોડું છે કે ક્વોલિફિકેશન છે. અચ્છા, એનો ક્વોલિફિકેશન શું છે? બીજું એ છે કે લાખો બેરોજગાર ઉમેદવારો તો બેરોજગાર ઉમેદવારોએ પણ તમે તો ભણેલા ગણેલા છો, તમારી વૈચારિક શક્તિ એ વધવી જોઈએ. ત્રીજું કે મને એ નથી સમજાતું, જેમ પ્રશાંતભાઈ હમણાં કીધું, ખેડૂતો નિરાશ હોય, પેલા કર્મચારીઓ જૂની પેન્શન યોજનાથી નિરાશ હોય, બેરોજગારો નિરાશ હોય, પેપર ફૂટથી નિરાશ હોય, અને આઉટસોર્સિંગ કર્મચારીઓ લાખોના ભરતીમાં નિરાશ છે, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પર ભરતી થઈ રહી છે. આ બધામાં શું એ જાગૃતતા હજી કમી છે કે શું છે? સરકાર તમે ગમે ચૂંટો, પણ એક સવાલ તો તમે કરી શકો. માનો કે 156 ધારાસભ્યો છે, આજે બધા 156 ધારાસભ્યોનો જવાબ લેવા પડે. આમ તો 182 છે, પછી 26 સાંસદો છે, સાંસદોના પણ જવાબ લેવા પડે. પણ અલ્ટિમેટલી ખેર એ વિષય છે કે એમાં પીડા થાય એને જ સમજણ પડે. અલ્ટિમેટલી છતાં હું બધાને કહું છું કે હિંમત નહીં હારવાની. સાહેબ, તમને તો કાંઈ તકલીફ એટલી નથી પડતી. અમે જે તકલીફો વેઠી બહાર આવ્યા છીએ, અને હજી પણ ટીલ ડેટ આ કંઈ સહેલું નથી હોતું સાહેબ. ગામમાં 2 વ્યક્તિઓ ખાલી બોલી તો દેજો, ગામમાં શાસક પક્ષની સામે 2 વ્યક્તિઓ ખાલી બોલી દેજો ને શું થાય છે. અને ત્યારે જે બેક ઓફ એમને લડત નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. છતાંય સૌથી મોટી તો વાત એ છે મિત્રો કે આટલું કરવા છતાંય પોલિટિકલ કનેક્શન હોય એ વ્યક્તિઓ એને પોતાને નુકસાન થાય એના દીકરા માટે જ્યારે અવાજ ઉઠાવીએ છીએ, આ તો બધાને લાગુ પડે ને, છતાં એની ગાડે ખાવાની પાછી. એને ખબર નથી કે મારા દીકરા દીકરી માટે સુદાનભાઈ અવાજ ઉઠાવે છે, છતાં એની ગાડે ખાવાની, અને છતાં ઈશ્વરને સાક્ષી રાખીને કામ કરવાનું એ કેટલું અઘરું હોય છે. ને તો ઘણા છોડી દે કે મૂકો ને, પ્રજાને નથી પડી તો. પણ નાય, આજે મારી પ્રજાને કદાચ સમજણ નહીં પડે, આવતીકાલે તો સૂરજ ઉગશે એવો કે જ્યારે એને સાચાની ખોટાની ખબર પડશે. તો સવાલનો જવાબ લઈ લઈએ. દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ કયું છે? સાચો જવાબ છે ટંકારામ. સાચો જવાબ આપનાર પ્રવીણસિંહ રાજ ભરૂચ, જગદીશચંદ્ર પરીખ અમદાવાદ, અનિલાબેન ગઢવી પઢારિયા મહીસાગર, ઉષાબેન વસાવા વડોદરા અને રણજીતસિંહ ચાવડા ગાંધીનગર. તમામ ઘણા બધા લોકોએ મોકલ્યું છે, પણ આટલા ના જે આપણે 5ના લઈએ છીએ. આજે બસ આટલું જ, અને આવતીકાલે ફરીથી એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.